ખેડૂતના બેન દીકરીઓને બહારે નીકળવું પડ્યું છે અને એની ઉપર એ રીતે લાઠીચાર્જ કરવામાં આવે છે કે મોટા બુટલેગરો હોય. ઘરે ઘરે જે એમડી વેચાય છે અને દારૂ ખુલ્લે આમ ગુજરાતમાં વેચાય છે ત્યાં લાઠીચાર્જ આવો કેમ નથી થતો? કાંતિભાઈ અમૃતિયા જે ધારાસભ્ય છે, જે એ ગામના પોતે વતની છે, આજે જ્યારે મોરબી પુલ તૂટ્યો હતો ત્યારે તો પાણીમાં ઉતરીને બહુ સરસ રીલ બનાવતા હતા. તો અત્યારે આપને ખાસ આપની જરૂર છે, બેનો દીકરીઓને, ખેડૂતોને. અત્યારે આપને આ લોકોએ ચૂન્યા છે ને, તો અત્યારે આપ ક્યાં ખોવાઈ ગયા છો? આ એ જ પબ્લિક છે કે જેને આપને ચડાવ્યા છે ને એ જ પબ્લિક સેકન્ડમાં પાડશે. યાદ રાખજો. બીજી વાર પોલીસ કર્મીઓને વિનંતી કરું છું કે ખાસ કરીને બેનો દીકરીઓને, વડીલો ઉપર લાઠીચાર્જ કરતાં 100 વખત વિચારજો. જો તમે નૈતિકતાથી પોતાની નોકરી કરતા હોય, જોબ કરતા હોય, આજે એના ન્યાય માટે લડે છે, નહીં કે એ લોકો અપરાધી છે. ખેડૂત પરિવારમાંથી બહેનો અને દીકરીઓએ બહાર આવવું પડ્યું તેવી વાત પદ્મિની બાવાળાએ કરી. એમડી ડ્રગ્સ અને દારૂ વેચાય ત્યાં કેમ પોલીસ ત્યાં જતી નથી, લાઠીચાર્જ નથી કરતી? સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે ખેડૂતોને, એમની જરૂર છે ખેડૂતોને, તો અત્યારે સ્થાનિક ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ કેમ નથી આવતા એમની સામે અથવા તેમની સાથે નથી રહેતા? મોરબીના જેતપુરમાં મહિલાઓ પર દમનના આરોપ સાથે જે વિવાદ સર્જાયો હતો, જે બાદ હવે પદ્મિની બાવાળા એટલે કે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન મેદાન આવ્યા છે. જ્યાં મહિલા પર પોલીસે કરેલા અત્યાચારને લઈને પદ્મિની બાવાળા મેદાને છે. ખેડૂત પરિવારમાંથી બહેનો અને દીકરીઓએ બહાર આવવું પડ્યું તેવી વાત પદ્મિની બાવાળાએ કરી. એમડી ડ્રગ્સ અને દારૂ વેચાય ત્યાં કેમ પોલીસ લાઠીચાર્જ નથી કરતી તેવો પણ સવાલ અહીંયા પદ્મિની બાવાળાએ કર્યો. એમડી ડ્રગ્સ અને દારૂ વેચાય ત્યાં કેમ પોલીસ ત્યાં જતી નથી, લાઠીચાર્જ નથી કરતી? ન્યાય માટે ખેડૂતો લડે છે ત્યાં લાઠીચાર્જ કેમ થાય છે તેવી વાત પદ્મિની બાવાળાએ કરી છે. સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે ખેડૂતોને, એમની જરૂર છે ખેડૂતોને, તો અત્યારે સ્થાનિક ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ કેમ નથી આવતા એમની સામે અથવા તેમની સાથે નથી રહેતા? અત્યારે જનતા સાથે જે કરવું હોય તે કરી લેજો, પછી તમારો વારો આવશે તેવો દાવો પણ પદ્મિની બાવાળાએ કર્યો. જે જનતાએ શાસન આપ્યું એ જ જનતાને પાડી, એ જ જનતા જે છે તે તમને પાડી દેશે, તે પ્રકારની વાત કરતા પદ્મિની બાવાળા, એટલે કે હવે સરકાર પર આકરા પ્રહારો કરતા પદ્મિની બાવાળા જોવા મળ્યા છે. જી હા, સરકાર પર એટલા માટે કહી રહ્યો છું કે જેમણે એવું કહ્યું કે જે જનતાએ શાસન અપાવ્યું છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીની આ વાત થઈ છે, એ જ જનતા તેને પાડી દેશે. એટલે કે ભારતીય જનતા પાર્ટીને જ એમને મત આપનાર જે મતદારો છે તે પાડી દેશે તેવો દાવો કરવામાં આવ્યો. જોકે વીજ લાઇનને લઈને ન માત્ર એક મોરબી જેતપુરના એ વિસ્તારમાં, પરંતુ અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહિલાઓ હોય, પુરુષો હોય, ખેડૂતો હોય, આ બધા જ લોકો સાથે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં કેટલાક લોકોને ઈજાઓ પણ જે છે તે પહોંચી હોવાની વાત સામે આવી રહી છે. ગાળાગાળીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ દ્રશ્યો બધા વાયરલ થતાની સાથે જ વાતાવરણ જે છે તે વધુ તંગ બનતું જોવા મળ્યું હતું. મહિલા પોલીસ, પુરુષ પોલીસ, આ બધા જ પોલીસ જે છે, જેન્ટ્સ પોલીસ, એ બધા જ ત્યાં પહોંચ્યા હતા અને ઝપાઝપી જે છે તે ખેડૂતો સાથે કરવા લાગ્યા હતા. મહિલાઓ સાથે ઝપાઝપીના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા. અટકાયત થઈ હોવાની પણ હાલ તો પ્રાથમિક વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. અને આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બાવાળા જેઓ મેદાને આવ્યા અને તેમણે આ આખી ઘટનાને લઈને સરકાર પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. જય હિન્દ. ખૂબ જ દુઃખ થાય છે જેતપુર ગામનો બનાવ જોઈને કે જે ખેડૂતના બેન દીકરીઓને બહારે નીકળવું પડ્યું છે અને એની ઉપર એ રીતે લાઠીચાર્જ કરવામાં આવે છે કે મોટા બુટલેગરો હોય. આજે મને બોલતા શરમ આવે છે કે એમડી વેચાતી હોય. એવી રીતના ઘરે ઘરે જે એમડી વેચાય છે અને દારૂ ખુલ્લે આમ ગુજરાતમાં વેચાય છે ત્યાં લાઠીચાર્જ આવો કેમ નથી થતો? બરાબર. અને આજે ન્યાય માટે આજે બેનો દીકરીઓ લડે છે, ખેડૂતો લડે છે, આજે એની ઉપર આ લાઠીચાર્જ થાય છે. થૂ થૂ કરવાની મન થાય છે. અને આપણે કાંતિભાઈ અમૃતિયા જે ધારાસભ્ય છે, જે એ ગામના પોતે વતની છે,
આજે જ્યારે મોરબી પુલ તૂટ્યો હતો ત્યારે તો પાણીમાં ઉતરીને બહુ સરસ રીલ બનાવતા હતા આપ. તો અત્યારે આપને ખાસ આપની જરૂર છે, બેનો દીકરીઓને, ખેડૂતોને. અત્યારે આપને આ લોકોએ ચૂન્યા છે ને, તો અત્યારે આપ ક્યાં ખોવાઈ ગયા છો? એટલે આ સરકાર તાનાશાહી સરકાર છે, હિટલરશાહી સરકાર છે, અને આપનો ટાઈમ છે, નચાવી લ્યો, પણ નાચવાની પૂરેપૂરી તૈયારી રાખજો. આ એ જ પબ્લિક છે કે જેને આપને ચડાવ્યા છે ને એ જ પબ્લિક સેકન્ડમાં પાડશે, યાદ રાખજો. ખાસ કરી અને યુવા વર્ગ પણ જે આજે સાવ બેરોજગાર છે, આજે આના સરકાર રહીને તો આવનારો ટાઈમ ખૂબ ખરાબ આવશે. અત્યારે આપ બધા જોઈ જ રહ્યા છો, આજે ખેડૂતોની જમીન હડપી લેવી છે પણ પૂરું વળતર નથી આપવું. બીજી વાર પોલીસ કર્મીઓને વિનંતી કરું છું કે ખાસ કરીને બેનું દીકરીઓને વડીલો ઉપર લાઠીચાર્જ કરતાં 100 વખત વિચારજો. જો તમે નૈતિકતાથી પોતાની નોકરી કરતા હોય, જોબ કરતા હોય, આજે એના ન્યાય માટે લડે છે, નહીં કે એ લોકો અપરાધી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.